વતનમાં પહેલી વાર પ્રશાંતભાઈ કોરાટ આવ્યા છે અને આપણે સીધી તેની સાથે વાત કરીશું. વતનમાં તમે આવ્યા છો, આજે પહેલી જ વખત તમને આટલી મોટી જવાબદારી મળી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે મને એમની ટીમમાં મહામંત્રીની જવાબદારી આપી છે. ખૂબ મોટી જવાબદારી નાની ઉંમરે આપી છે. ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે છેલ્લા 4.5 વર્ષ દરમિયાન જે મારા બૂથના યુવા મોરચાના કાર્યકર્તાઓ જે કામ કરી, મારી ટીમ જે પ્રદેશની છે, જિલ્લાની ટીમ છે, બધા લોકોએ જે કામ કર્યું યુવા મોરચાના કાર્યકર્તાઓ, એ મહેનત, એ પરિશ્રમ, એનું ફળ ભારતીય જનતા પાર્ટીએ મને આપ્યું છે. આજે જેતપુર ખાતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પહેલી વાર આવ્યો છું. ત્યારે સર્વપ્રથમ મેં ખોડલધામ, કાગવડ, ખોડિયાર માતાજીના દર્શન કરીને આગામી સમયમાં જે જવાબદારી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે અને અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે જવાબદારી આપી છે, એ આવનાર સમયમાં ખૂબ સારી રીતે નિભાવી શકું એ માટે મેં માતાજીને પ્રાર્થના કરી છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે, વધારે મજબૂત બને એવા પ્રયત્ન અમારા દરેક કાર્યકર્તાઓના છે.